બહેનો વસ્ત્રમાં કે શૃંગારની વસ્તુમાં જે વાપરે છે એ બધી વસ્તુને પહેરવ અથવા પહેરવું એમ કહેવામાં આવે છે. જેમ કે બહેનો વસ્ત્રમાં ચણિયો પહેરે, બ્લાઉઝ પહેરે, શૃંગારમાં ઝાંઝરી પહેરે, છડા પહેરે, ગળાનો હાર પહેરે, વીંટી પહેરે અને માતાઓ ઝીમી કે ચણિયો પહેરે, કાપડું કે બ્લાઉઝ પહેરે, પગમાં કડલા પહેરે. આ બધી વસ્તુ વસ્ત્રની કે આભૂષણની શૃંગાર માટે જે હોય છે એ બધીને પહેરવું એમ કહેવામાં આવે છે. પણ એક એવી વસ્તુ છે કે મારી બહેનો જે મસ્તક પર માથા પર રાખે ને દુપટ્ટો, એને ઓઢવું એમ કહેવામાં આવે છે. અને માતાઓ જેના માથે છેડો લાંબો કરે ને રાખે ને એ સાડલો ઓઢવો એમ કહેવામાં આવે છે. બીજી બધી વસ્તુને પહેરવી કહેવામાં આવે છે, માત્ર દુપટ્ટો અને સાડલાને ઓઢવો એમ કહેવામાં આવે છે. એટલે બહેનો શૃંગારની ગમે તે વસ્તુ વાપરજો, પણ જે આબરૂ ઢાકે છે, આબરૂ જે રાખે છે ને એ એક દુપટ્ટો અને સાડલો જ છે. આ બહેનો અને માતાઓએ ફરજિયાત રાખવો જોઈએ.